केंद्र सरकार के 11 साल के जश्न को मनाते हुए वडोदरा में आज भारतीय जनता पार्टी की ओर से संकल्प से सिद्धि कार्यशाला का आयोजन करवाया गया। देश के प्रधानमंत्री नरेंद्र मोदी की अगुवाई में केंद्र सरकार के सुशासन के सफलतापूर्वक 11 साल पूर्ण हुए हैं, जिसके मद्देनजर वडोदरा में भारतीय जनता पार्टी की ओर से संकल्प से सिद्धि कार्यशाला का आयोजन वास्तविक ऑडिटोरियम हॉल पर करवाया गया था। इस कार्यक्रम की शुरुआत दीप प्रागट्य कर करवाई गई। तब आपको बता दें कि इस कार्यक्रम में गुजरात विधानसभा के मुख्य दंडक बालकृष्ण शुक्ला, सांसद डॉक्टर हेमांग जोशी, मेयर पिंकीबेन सोनी, शहर भाजपा अध्यक्ष डॉक्टर जयप्रकाश सोनी, खेड़ा के पूर्व प्रमुख और मध्य गुजरात के इंचार्ज अजय ब्रह्मभट्ट, पूर्व मंत्री राजेंद्र त्रिवेदी, शहर भाजपा महामंत्री सत्येन कोलापकर, राकेश सेवक, वार्ड प्रमुख समेत संगठन के भाजपा के होद्देदार और कार्यकर बड़ी तादाद में मौजूद रहे थे। उपस्थित अग्रणियों का भारतीय जनता पार्टी का खेस पहनाकर स्वागत किया गया था और इस दौरान 11 साल में केंद्र सरकार ने हासिल की हुई विभिन्न सिद्धियां और जन कल्याणकारी योजनाओं के बारे में लोगों तक जानकारियां पहुंचाई गई थी। माननीय वडाप्रधान श्री नरेंद्रभाई मोदीजीना सुशासनना प्रधानमंत्री तरीकेना 11 वर्ष અને 11 વર્ષને ભારતીય જનતા પાર્ટીનું મોવડી મંડળ સંકલ્પથી સિદ્ધિ અભિયાન તરીકે જ્યારે ઉજવવાનું છે ત્યારે આજે એની મહાનગર સ્તરની કાર્યશાળાનું આયોજન ઇલોરા પાર્ક ખાતે વાસ્તવિક ઓડિટોરિયમમાં કરવામાં આવ્યું છે અને ત્યાં તમામ શહેરના પદાધિકારીઓ સાથે મળી અને કઈ રીતે વધારેમાં વધારે કેન્દ્ર તથા રાજ્ય સરકારની યોજનાઓ લોકો સુધી પહોંચે અને કાર્યકર્તા એ સેવા ही સંગઠનના ભાવથી કઈ રીતે વધારેમાં વધારે લોકો સુધી પહોંચી અને આ અભિયાનને સારી રીતે ઉજવી શકે એ માટેના ચર્ચા સત્રનું આયોજન કરવામાં આવ્યું છે। આદરણીય વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના પ્રધાનમંત્રી તરીકેના 11 વર્ષ પૂરા થાય છે। સેવા, સુશાસન અને ગરીબ કલ્યાણ માટેની જે યોજનાઓ ભારત સરકાર દ્વારા અત્યાર સુધી અમલમાં મૂકવામાં આવી છે અને યોજનાનો લાભ અનેક કરોડો લોકો સુધી સરકારે પહોંચાડ્યો છે। આગળના વર્ષોમાં પણ આવા અનેક પ્રકારની યોજનાઓ લોકો જન સુધી પહોંચે એ પ્રકારનો પ્રયાસ આ સરકારનો રહેવાનો છે। 11 વર્ષ સુશાસનના વર્ષ છે, 11 વર્ષ સેવાના વર્ષ છે, 11 વર્ષ એ ગરીબ કલ્યાણના વર્ષ છે। આ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી વડોદરા મહાનગરે આજે કાર્યશાળાનું આયોજન કર્યું છે, જેના માધ્યમથી આગામી જે કાર્યક્રમો આયોજિત થવાના છે એની યોજના વિસ્તૃત બને અને જન સુધી પહોંચીને 11 વર્ષના શાસનના જે કામો છે એ લોકો સુધી પહોંચાડવા, કેટલીક યોજનાઓ પણ લોકો સુધી પહોંચાડવી, એમાં વિશેષ એક વયવંદના યોજના જે આયુષ્યમાન ભારત કાર્ડ 70 વર્ષથી વધુ વયના જે આપણા નાગરિકો છે એમને જે જગ્યા પણ બાકી છે ત્યાં એમના ત્યાં રજિસ્ટ્રેશન કરાવવું અને 100% એ લોકોને આયુષ્યમાનના કાર્ડ એમના ઘર સુધી પહોંચે એ પ્રકારની વ્યવસ્થા આ કાર્યક્રમોના માધ્યમથી ભારતીય જનતા પાર્ટી કરવા જઈ રહી છે। આવા અનેક પ્રકારના કામો, સામાજિક કામો, જેવી રીતે વૃક્ષારોપણ કરવું, લગભગ 11,000 જેટલા વૃક્ષો આવનારા દિવસોમાં ભારતીય જનતા પાર્ટી દ્વારા પૂરા શહેરની અંદર એનું વાવેતર ને માવજત થવાની છે। એક સિંદૂર વન પણ ઓપરેશન સિંદૂર નિમિત્તે એક સિંદૂર વન પણ 1100 છોડનું બનાવવા જઈ રહ્યા છીએ। કેચ ધ રેઇન જે વડાપ્રધાનશ્રીનો સંકલ્પ છે કે જળ સંચય થાય, વધુમાં વધુ જળ જે કુદરતી છે એ આપણને લાભાન્વિત કરે એ પ્રકારના જળ સંચયના પણ કાર્યક્રમો આયોજિત થવાના છે। हमसे जुड़े रहने के लिए हमारे YouTube चैनल को सब्सक्राइब करें और नई वीडियो की नोटिफिकेशन के लिए बेल आइकॉन को दबाएं।